નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 2માં આજે ઇન્ટ્રોડક્શન તરીકે સ્થિતિ ઉર્જા વિશે માહિતી મેળવીશું. સ્થિતિ ઉર્જા શું છે એનો કોન્સેપ્ટ સમજવા માટે પહેલાં આપણે ગુરુત્વાકર્ષણ બળને લગતી સ્થિતિ ઉર્જા વિશે માહિતી મેળવીશું. તો મિત્રો, અહીંયા તમે આકૃતિમાં દેખી શકો છો કે આ મેં એક પૃથ્વીની સપાટી ડ્રો કરી છે. હવે મિત્રો, એ પણ તમે જાણો જ છો કે જ્યારે કોઈ પણ બી પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવશે તો ત્યારે એ હંમેશા નીચેની તરફ જ આવશે. કેમ? કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ હંમેશા અધો દિશામાં લાગતું હોય છે. એટલે મેં આકૃતિમાં અહીંયા ગ્રેવિટેશનલ ફોર્સ FG એનો એરો કેમ આવ્યો છે? અધો દિશામાં. બરાબર? એટલે યાદ રાખજો કે ગુરુત્વાકર્ષણ બળ હંમેશા ક્યાં લાગશે? અધો દિશામાં. ચલો મિત્રો, હવે આપણે એક કામ કરવા જઈ રહ્યા છીએ. એક પથ્થર લો, એ પથ્થરને હું નીચેથી ઉપરની દિશામાં ફેંકું છું. એટલે શું કામ છે? પથ્થરને હું બિંદુ A પરથી ગતિ કરાવીને ક્યાં લઈ જાઉં છું? બિંદુ B ઉપર. તો સ્વાભાવિકપણે મારે પથ્થર ઉપર કાર્ય કરવું જ પડશે, અને એ કાર્યને હું શું કહીશ? F એક્સટર્નલ, એટલે મારા હાથ વડે કરેલું કાર્ય, અથવા બીજું નામ શું અપાશે એના? બાહ્ય બળ. બરાબર? કારણ કે જ્યારે બળનો ઉલ્લેખ કરતો હોય ને, ત્યારે બળ ગુણ્યા સ્થાનાંતર કરું, બળ ડોટ સ્થાનાંતર, તો મને શું મળશે? કાર્ય. એટલે જ્યારે હું બળ બોલું ત્યારે તમારે સમજી લેવાનું એની સાથે કાર્ય આવી જ જશે. ક્લિયર? એટલે હું અહીંયા બોલી ગયો કે જ્યારે પદાર્થને હું A બિંદુ પરથી B બિંદુ પર, એટલે કે ઉર્ધ્વ દિશામાં ગતિ કરાવીશ, ત્યારે એના પર કાર્ય કરવું પડશે, એટલે કે એના પર બળ લગાડવું પડશે. અને બંને નામ શું આલું? હું એક્સટર્નલ, કારણ કે મેં બહારથી લગાડેલું બળ છે, એટલે એને શું કહેવાય? બાહ્ય બળ, એટલે આપણા હાથ વડે લગાડેલું બળ. ક્લિયર? તો મિત્રો, તમે અહીંયા સમજી શકો છો કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં હતું. પથ્થરને આપણે ગતિ કરાવીને એનાથી વિરુદ્ધ દિશામાં લઈ જવા માટે એના પર કંઈક કાર્ય કરવું પડ્યું, અને એ કાર્ય એ પથ્થર પોતાનામાં સંગ્રહ કરશે. અને એ જે સંગ્રહ થશે કાર્ય, એટલે કે જે ઉર્જા સંગ્રહ થશે એને આપણે શું કહીશું? સ્થિતિ ઉર્જા. બરાબર? તો સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા શું થાય? તો સમજી લો. જ્યારે કોઈ પદાર્થને ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં, ગુરુત્વાકર્ષણ બળ આવતું હતું નીચે, લઈ ગયા ઉપર, બાહ્ય બળ લગાડીને, બાહ્ય બળ એટલે કે F એક્સટર્નલ લગાડીને એક બિંદુથી બીજા બિંદુ પર, એટલે A થી B પર લઈ જવામાં આવે છે, ત્યારે કરવું પડતું કાર્ય પદાર્થ પોતાનામાં સંગ્રહ કરે છે. એટલે આપણે આપણા હાથ વડે જે કંઈ કાર્ય કરીશું એ કાર્ય પથ્થર પોતાનામાં સંગ્રહ કરશે, અને એ કાર્ય સંગ્રહ થશે એને આપણે શું કહીશું? એ પથ્થરની અથવા એ પદાર્થની સ્થિતિ ઉર્જા. બરાબર? હવે મિત્રો, એક સમજી લો, એક બીજું એક્ઝામ્પલ ક્યાં હોઈ શકે આવું? તો સ્પ્રિંગમાં હોઈ શકે. તમે જાણો જ છો કે સ્પ્રિંગ હોય એને આપણે દબાવીશું ને, તો સ્પ્રિંગ ઉપર આપણે કાર્ય કરવું પડશે. એ કાર્ય સ્પ્રિંગ પોતાનામાં સંગ્રહ કરશે. ક્લિયર? ચલો, હવે સ્થિતિ ઉર્જાનો એક બેઝિક આઈડિયા સમજીએ તો એને શું કહેવાય? તો કે સ્થિર રાખવાની ક્ષમતા. ઉદાહરણ તરીકે, આપણે 26મી જાન્યુઆરીએ અથવા તો કોઈ પરેડમાં પ્રેક્ટિસ માટે જતા હોઈએ છીએ, ત્યારે કોઈક વ્યક્તિ હોય 2-3 કલાક એક ધારી ઊભું રહી શકશે, અને કોઈક વ્યક્તિ એવો હોય કે જે 10-15 મિનિટ ઊભો રહે તો એને ચક્કર આવી જાય, ભૂઈ પડી જશે. એટલે જે વ્યક્તિ વધારે સમય ઊભો રહેતો હોય, એટલે વધારે સમય સ્થિર રહી શકતો હોય, એની સ્થિતિ ઉર્જા વધારે હોય. અને જો કોઈ વ્યક્તિ ઝડપથી નીચે પડી જાય તો એની સ્થિતિ ઉર્જા ઓછી હશે. એટલે સ્થિતિ ઉર્જા બેઝિકલી શું છે? તો પદાર્થને સ્થિર રાખવાની ક્ષમતા. બરાબર? ચલો, હવે આ જ કોન્સેપ્ટ જ્યારે આપણે પદાર્થને A બિંદુ પરથી B બિંદુ પર લઈ ગયા, ત્યારે ઘટના શું ઘટી એ સમજવા માટે હું તમને અહીંયા સમજાવું છું. પહેલાં પદાર્થ A ઉપર હતો, એને આપણે ઉર્ધ્વ દિશામાં ગતિ કરીને ક્યાં લઈ ગયા? બિંદુ B ઉપર. અહીંયા જ્યારે પદાર્થ A ઉપર હશે ને, ત્યારે એની સ્થિતિ ઉર્જા લઘુત્તમ હશે. બરાબર? કારણ કે જ્યારે પદાર્થ A ઉપર હશે ત્યારે આપણે એના પર હજુ કાર્ય બહુ ઓછું કર્યું છે. પણ જેમ જેમ આપણે ઉપર લઈ જવો હોય, જેમ જેમ ઉપર લઈ જઈશું એમ કાર્ય વધારે કરવું પડશે. ધારો કે મારે અહીંયા સુધી લઈ જવું હોય તો ઓછું કાર્ય કરવું પડે, અહીંયા સુધી લઈ જવું હોય તો વધારે કાર્ય કરવું પડે, હજુ અહીંયા સુધી લઈ જવું હોય તો વધારે કાર્ય કરવું પડે, હજુ અહીંયા સુધી લઈ જવું હોય તો વધારે કાર્ય કરવું પડે. એટલે જેમ જેમ પદાર્થને ઉપર લઈ જવો પડશે એમ એના પર કાર્ય વધારે કરવું પડશે. એનો મતલબ કે એની સ્થિતિ ઉર્જા વધશે. એટલે એક જ વસ્તુ તમને કહું કે જેમ જેમ પદાર્થ ઉપર જશે એમની સ્થિતિ ઉર્જા વધશે.
એટલે નીચેના પોઈન્ટ આગળ અહીંયાની સ્થિતિ ઉર્જા લઘુત્તમ હશે, જ્યારે સૌથી ટોચ ઉપર પહોંચશે ત્યારે સ્થિતિ ઉર્જા મહત્તમ થશે. ક્લિયર? અને મિત્રો જ્યારે છેક ટોચ ઉપર પહોંચશે ને ત્યારે એક ક્ષણવાર કેવો થઈ જશે? સ્થિર. આ તો આપણે ભણી ગયા, કોઈ પણ પદાર્થની ઉપર ફેંકશો તો છેક મહત્તમ ઊંચાઈ સુધી જશે, પછી ક્ષણવાર સ્થિર થાય, પછી ત્યાંથી યુટર્ન મારીને ક્યાં આવશે? નીચે. બરાબર કે? હવે મેં અહીંયા તમને સમજાવ્યું કે જેમ જેમ આપણે નીચેથી ઉપર જઈશું એમ સ્થિતિ ઉર્જા ક્રમશઃ વધશે. બરાબર? એવું લખી શકું કે સ્થિતિ ઉર્જા વધે છે જેમ હું નીચેથી ઉપર જઈશ એમ. ક્લિયર? હવે જો સ્થિતિ ઉર્જા શું છે? સ્થિર રાખવાની ક્ષમતા. એટલે જેમ જેમ નીચેથી ઉપર જાય એમ સ્થિર રાખવાની ક્ષમતા વધશે. તો તમારી સ્થિર રાખવાની ક્ષમતા વધે તો ગતિ ઉર્જા ઘટે, કારણ કે સ્થિર રાખવું અને ગતિમાં લાવવું એ બંને એકબીજાના વ્યસ્ત છે. જો સ્થિર રાખવાનું વધતું હોય તો ગતિમાં લાવવાનું ઘટતું જશે, એટલે ગતિ ઉર્જા ઘટશે. અને આ પણ બી આપણે નાના હતા ને ત્યારની ખબર, જેમ જેમ પેલો પથ્થર ઉપર જાય ને એમ એનો વેગ ઘટે. બરાબર? એટલે જેમ જેમ આપણે ઉપર જઈશું એમ વેગ ઘટશે, અહીંયા વેગ કેટલો થઈ જશે? 0. અને પછી યુટર્ન મારી નીચે આવશું ને એમ વેગ વધશે. વેગ વધશે એટલે કે ગતિ ઉર્જા વધે, તો સ્થિતિ ઉર્જા શું થશે? ઘટશે. ક્લિયર? એટલે હું તમને એવું સમજાવવા માગું છું, જ્યારે આપણે નીચેથી ઉપર જતા હતા ત્યારે આપણી સ્થિતિ ઉર્જા વધતી હતી, અને ઉપરથી નીચે આવ્યા ત્યારે અહીંયા જે સ્થિતિ ઉર્જા સંગ્રહ પામી હતી એ શામાં કન્વર્ટ થઈ જશે? ગતિ ઉર્જામાં. એટલે કે ઉપરથી નીચે આવીશું ત્યારે આપણી ગતિ ઉર્જા વધશે. બરાબર? એટલે ફરી સમજાવું, પદાર્થ અહીંયા હતો ત્યાંથી ધીરે 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 ઉપર જાય ને એટલે બધી સ્થિતિ ઉર્જા સંગ્રહ કરશે અને અહીંયા મેક્સિમમ સ્થિતિ ઉર્જા સંગ્રહ કરી કાઢશે. બરાબર? પછી ત્યાંથી આમ નીચે આવવાનું શરૂ કરે ને ત્યારે જે સ્થિતિ ઉર્જા સંગ્રહ કરી હતી એ શામાં કન્વર્ટ થઈ જશે? ગતિ ઉર્જામાં. એટલે અહીંયા ગતિ ઉર્જા ધીરે ધીરે વધશે. બરાબર? એટલે હું તમને એવું કહેવા માગું છું કે ગતિ ઉર્જા એટલે કાઇનેટિક એનર્જી વત્તા સ્થિતિ ઉર્જા એટલે કે પોટેન્શિયલ એનર્જી, એનો સરવાળો હંમેશા કેવો રહેશે? અચળ. કેમ? કારણ કે એક ઘટે તો બીજી વધે. ધારો કે કાઇનેટિક એનર્જી એટલે ગતિ ઉર્જા વધે જ તો પોટેન્શિયલ એનર્જી ઘટશે. બરાબર? ઉદાહરણ તરીકે જુઓ, કાઇનેટિક એનર્જી 12 લઉં, પોટેન્શિયલ એનર્જી 8 લઉં. બરાબર? હવે આ ઘટાડું આ વધારું 12માંથી 13 કરું તો આ ઘટશે, 8ની 7 થશે. તો બંને વખત જો સરવાળો 12 ના 8 20 થાય, 13 ના 7 એ પણ 20 થાય, એટલે બંને વખત જવાબ સરખો આવ્યો. એનો મતલબ એક એવો જવાબ કહેવાય અચળ જવાબ. બરાબર? એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા હંમેશા કેવી રહેશે? અચળ. અને જ્યારે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંનેનો સરવાળો અચળ રહેતો હોય તો એવા પ્રકારના બળને આપણે શું કહીશું? સંરક્ષી બળ. એટલે અહીંયા ગુરુત્વાકર્ષણ બળ કેવું બળ છે? સંરક્ષી બળ. કારણ કે આપણે જે ગતિ કરાવી પદાર્થને એ કયા બળની અંદર કરાવી? ગુરુત્વાકર્ષણ બળની અંદર. અથવા તો એવું કહી શકીએ કે પદાર્થને જે ગતિ કરાવી એ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં કરાવી, એટલે કે ગુરુત્વાકર્ષણ બળ કેવું થશે? સંરક્ષી બળ. તો ચલો મિત્રો, ગુરુત્વાકર્ષણ બળની ફોર્મ્યુલા શું છે? તો કે ગ્રેવિટેશનલ ફોર્સ Fg બરાબર શું લખાય? G(m1m2)/r². એ જ રીતના વિદ્યુત બળની ફોર્મ્યુલા યાદ કરો, કુલમનો નિયમ, કે Q1Q2/r². હવે જો બંને બળના સૂત્રો સરખા જ છે, કારણ કે આ પણ અંતરના વર્ગનું વ્યસ્ત પ્રમાણ છે, આ પણ બી અંતરના વર્ગનું વ્યસ્ત પ્રમાણ છે. બરાબર? અહીંયા પણ G અચળાંક છે, અહીંયા પણ K અચળાંક છે. ખાલી ફરક શું પડે? અહીંયા દળ આવતું હોય તો અહીંયા શું આવે છે? વિદ્યુત ભાર. બરાબર મિત્રો? ક્લિયર? તો અહીંયા દળ આવશે અને અહીંયા વિદ્યુત ભાર આવશે. એક જ ફરક પડ્યો. એટલે ઉપરના કેસમાં જે પથ્થરનો ઉપર ફેંકે તો, કારણ કે પથ્થરને પોતાનું દળ હોય, તો ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં પથ્થરને ફેંક્યો તો એ રીતના વિદ્યુત ક્ષેત્રની વાત આવશે તો આપણે કોને ગતિ કરાવીશું? વિદ્યુત ભારને. બરાબર? કારણ કે અહીંયા દળ ગતિ કરે, દળ એટલે પથ્થર, તો અહીંયા વિદ્યુત ભાર ગતિ કરશે. બરાબર મિત્રો? તો આપણે એવું કહી શકીએ કે જો ગુરુત્વાકર્ષણ બળ એ સંરક્ષી બળ હતું તો સેમ ટુ સેમ વિદ્યુત બળ પણ સંરક્ષી બળ હોવું જ જોઈએ, કારણ કે બંનેના સૂત્રો કેવા છે? સરખા જ છે. ક્લિયર? ઓકે. તો સંરક્ષી બળ કોને કહેવાય? તો એ આપણે ભણી ગયા. તો સંરક્ષી બળ કોને કહેવાય? તો પદાર્થ જેટલી ગતિ ઉર્જા મેળવશે એટલી સ્થિતિ ઉર્જા ગુમાવશે, એને શું કહીશું આપણે? સંરક્ષી બળ. બરાબર? કારણ કે જેટલી મેળવે એટલી પાછો ગુમાવે, એટલે એક વધે તો બીજું ઘટે. ક્લિયર? જેથી કરીને બંનેનો સરવાળો કેવો રહે? હંમેશા અચળ.
એ પ્રકારના બંને શું કહીશું આપણે? સંરક્ષી બળ મિત્રો. ચલો, સંરક્ષી બળ વિશેની માહિતી પતી ગઈ. હવે આપણે આપણા ચેપ્ટરનો ટૉપિક ચાલુ કરીશું. ટૉપિક શરૂ કરવા માટે શું કરું છું હું? ધારો કે ઉગમ બિંદુ પર એક ધન કેપિટલ ક્યુ વિદ્યુતભાર મૂકી દઉં. ઉગમ બિંદુ પર એને આપણે શું કહીશું? સ્ત્રોત વિદ્યુતભાર. કારણ કે આપણા કેસમાં જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે આટલા વિસ્તારમાં જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કર્યું એ કોને ઉત્પન્ન કર્યું? સ્ત્રોત વિદ્યુતભારે કર્યું. એટલે સ્ત્રોત વિદ્યુતભાર તરીકે આપણે કોને લીધો? પ્લસ કેપિટલ ક્યુ. જો તમારી ઈચ્છા થાય તો આવી રીતના Q1, Q2, Q3, Q4 આવા વિદ્યુતભારનું જોડકું પણ અહીંયા લઈ શકો. એટલે તમે ગમે તે પ્રકારના વિદ્યુતભારની સંરચના લઈ શકશો. બરાબર. અહીંયા Q1, Q2, Q3 મૂકીને પણ તમે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી શકો, અથવા તો એકલો કેપિટલ ક્યુ મૂકીને પણ તમે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી શકશો. બરાબર. એટલે કે આપણે આ જે સ્ત્રોત વિદ્યુતભાર દ્વારા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું એ વિદ્યુત ક્ષેત્રની અંદર જ ચર્ચા કરીશું. એની બહાર કોઈ ચર્ચા થશે નહીં. ચલો, શું કરી રહ્યા છીએ અત્યારે હાલ આપણે? એક બીજો સ્મોલ ક્યુ, એ પણ બી ધન છે, એક વિદ્યુતભાર લીધો જેને આપણે કહીશું પરીક્ષણ વિદ્યુતભાર. એને નામ પરીક્ષણ વિદ્યુતભાર કેમ આપ્યું? કારણ કે એ વિદ્યુતભાર કેપિટલ ક્યુની પરીક્ષા કરશે કે ભાઈ તે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કર્યું છે, તારામાં કેટલી તાકાત છે મને અહીંયાથી બહાર કાઢવાની. કેમ બોલું છું? કારણ કે આ પણ ધન છે, આ પણ ધન છે, બે વચ્ચે શું થશે? અપાકર્ષણ. એ અપાકર્ષણના કારણે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુને ધક્કો મારીને બહાર કાઢશે. એટલે સ્મોલ ક્યુ શું કરશે? કેપિટલ ક્યુની પરીક્ષા કરશે કે ભાઈ તારામાં કેટલી તાકાત છે. એટલે એનું શું કહેવાય? પરીક્ષણ વિદ્યુતભાર. બરાબર. ચલો, હવે એક વસ્તુ યાદ રાખજો કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ પર બળ લગાડશે. કારણ કે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ યાદ કરો. જેટલું કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ પર બળ લગાડશે એટલું જ સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ પર બળ લગાડશે. એટલે કે સ્મોલ ક્યુ જ્યારે કેપિટલ ક્યુ પર બળ લગાડશે ત્યારે કેપિટલ ક્યુ પોતાના સ્થાન પરથી ખસવાનો પ્રયત્ન કરશે. પરંતુ હંમેશા યાદ રાખવાનું, જ્યારે સ્ત્રોત વિદ્યુતભારની વાત આવતી હોય ત્યારે એ સ્ત્રોત વિદ્યુતભાર પોતાના સ્થાન પરથી ખસવો જોઈએ નહીં. એટલે સ્ત્રોત વિદ્યુતભારને જો પોતાના સ્થાન પરથી ખસવા ના દેવો હોય તો શું કરવું? પરીક્ષણ વિદ્યુતભાર શક્ય એટલો સૂક્ષ્મ લઈ લેવાનો, નાનો. એટલે આ વિદ્યુતભાર નાનો હશે ને તો આના પર કોઈ બળ લગાડશે નહીં, એટલે આ પોતાની જગ્યા પરથી ખસશે નહીં. ઉદાહરણ તરીકે આ કીડી માની લો અને આ હાથી માની લો, તો કીડી હાથી પર ગમે એટલું બળ લગાડશે તો એ આ વિદ્યુતભાર ખસવાનો નથી. બરાબર. એટલે આપણે કામ શું હશે કે જે પરીક્ષણ વિદ્યુતભાર હશે એ બને એટલું આપણે સૂક્ષ્મ લઈશું. ક્લિયર? ઓકે. હવે અત્યારે હાલ શું કરી રહ્યા છીએ આપણે? અહીંયા જે પરીક્ષણ વિદ્યુતભાર છે ને એના એ બિંદુ પરથી ગતિ કરાવીને ક્યાં લાવું છું? બી બિંદુ પર. જે રીતના આપણે અહીંયા પથ્થરના ગતિ કરાવીને ઉપર લઈ ગયા હતા ને ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ, અહીંયા શું કર્યું હતું? ગુરુત્વાકર્ષણ બળ નીચે લાગતું હતું, પથ્થરના એનાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરાવી હતી. એના એ જ કોન્સેપ્ટ અહીંયા પ્લસ ક્યુ સ્મોલ ક્યુ પર અપાકર્ષણ બળ લગાડશે. અપાકર્ષણ બળ એટલે એ વિદ્યુત બળ, કારણ કે બંને ધન છે એટલે અપાકર્ષણ લાગશે. એ અપાકર્ષણ બળ કઈ દિશામાં હશે? આ દિશામાં, FE. બરાબર. એ અપાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં આપણે A થી B તરફ પ્રયાણ કરીશું, એટલે અંદર તરફ આવીશું. બરાબર. પેલો જ કોન્સેપ્ટ થઈ ગયો ને. ત્યાં આગળ ગુરુત્વાકર્ષણ બળ, FEની જગ્યાએ ગુરુત્વાકર્ષણ બળ આવતું હતું અને ગતિ એનાથી વિરુદ્ધ દિશામાં કરાઈ. બરાબર. ચલો, હવે એ પદાર્થને વિદ્યુતભારને એ બિંદુ પરથી બી બિંદુ પર લાવો હોય તેના પર બળ લગાડવું પડશે. એનું નામ શું આવ્યું? F એક્સટર્નલ. જે આપણે લગાડેલું બળ હશે, બહારથી લગાડેલું બળ હશે, એને કહીએ છીએ બાહ્ય બળ. એ બાહ્ય બળ કઈ દિશામાં હશે? અંદરની તરફ, A થી B તરફ. બરાબર. આ બળ કેમ લગાડવું પડ્યું? કારણ કે આ જે પ્લસ ક્યુ વિદ્યુતભાર છે ને એ શું કહે છે સ્મોલ ક્યુના કે બધું બહાર નીકળ અપાકર્ષણના કારણે. એટલે એ તો એના આમ ધક્કો મારશે, પણ આપણે લાવવાનો ક્યાં છે? એના અંદર. એટલે અંદર લાવવા માટે આપણે એના પર બળ લગાડવું પડશે. કેટલું બળ લગાડવું પડશે? તો જે તમે બળ લગાડશો ને મિત્રો એ મિનિમમ FE જેટલું તો હોવું જ જોઈએ. બરાબર. જો FE કરતાં ઓછું બળ હોય એક્સટર્નલ બળ તો વિદ્યુતભાર અંદર આવી જ ના શકે. એટલે વિદ્યુતભારને અંદર લાવવા માટે જે બાહ્ય બળ લગાડ્યું એ બાહ્ય બળની કિંમત
એ વિદ્યુત બળ જેટલી તો ઓછામાં ઓછી હોવી જોઈએ, કારણ કે એ બાહ્ય બળ વિદ્યુત બળનો સામનો કરી શકે એટલું તો હોવું જોઈએ જ. એટલે વચ્ચે નિશાની આવી બરાબર નહીં. હવે જુઓ, બંને બળ વિરુદ્ધ દિશામાં, એક અંદર લાવે, એક બહાર ધક્કો મારે, એટલે નિશાની કઈ મૂકવાની? માઇનસ. હવે જુઓ, બંને બળના મૂલ્યો સરખા, દિશા પરસ્પર વિરુદ્ધ, તો ટોટલ બળ કેટલું થાય? નેટ ફોર્સ એફ નેટ 0. બરાબર. હવે એફ બરાબર શું લખાય? MA. તેનો મતલબ MA બરાબર કેટલા થાય? 0. હવે MA બરાબર 0, એમાં કદી દળ તો 0 હોય જ નહીં, એટલે 0 શું હશે? પ્રવેગ. એટલે એ બરાબર 0. પ્રવેગ 0, તો આ ગતિ કેવી કહેવાશે? પ્રવેગ રહિત. બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો, જ્યારે વિદ્યુત ભાર એ બિંદુ પરથી બી બિંદુ પર આવશે ત્યારે એની ગતિ કેવી છે? પ્રવેગ રહિત. બરાબર મિત્રો. હવે યાદ કરો મિત્રો, તમે ધોરણ 11 પ્રવેગ એ બરાબર શું લખાય? dV/dt. બરાબર. હવે પ્રવેગ કેવો છે આપણા કેસમાં? 0, એટલે એ બરાબર સામે શું લખી દઉં? 0. બરાબર. તો પ્રવેગ એની કિંમત 0, એટલે કે dV/dtની કિંમત 0 આવી, તાનો મતલબ શું થાય? કે સમય સાથે વેગ બદલાતો નથી. એટલે સમય સાથે વેગ ના બદલાય તો વેગ કેવો કહેવાશે? અચળ. એટલે આપણી ગતિ કેવી છે? અચળ વેગવાળી ગતિ અને પ્રવેગ રહિત ગતિ. બરાબર મિત્રો, ક્લિયર? ચલો, હજુ આપણું કામ ચાલુ જ છે મિત્રો. તો આના આધારે આપણે વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા શું આપીએ? બરાબર. પેલી જે વ્યાખ્યા આપી હતી એના જ વ્યાખ્યા આપીશું. જુઓ, જ્યારે સ્મોલ ક્યુ વિદ્યુત ભારને એ બિંદુથી બી બિંદુ પર, બરાબર, અહીંયા સમજો. જો સ્મોલ ક્યુ વિદ્યુત ભારને એ બિંદુ પરથી બી બિંદુ પર પ્રવેગ રહિત ગતિ કરાવી, કેવી ગતિ? પ્રવેગ રહિત ગતિ કરાવી બાહ્ય બળ દ્વારા, કારણ કે જો ગતિ કરાવીના માટે બળ કયું લગાડ્યું હતું આપણે? બાહ્ય બળ, એફ એક્સટર્નલ. બાહ્ય બળ દ્વારા લાવવામાં આવે છે ત્યારે તેના પર થતું કાર્ય, કારણ કે બળ લગાડ્યું એટલે એના પર કાર્ય થયું કહેવાય ને, એટલે તેના પર થતું કાર્ય સ્મોલ ક્યુ વિદ્યુત ભાર સંગ્રહ કરે છે. બરાબર. જે કંઈ આપણે એના પર આ કાર્ય કરીશું અંદર લાવવા માટે, એ કાર્ય વિદ્યુત ભાર પોતાનામાં સંગ્રહ કરશે. બરાબર. અને એ જે કાર્ય સંગ્રહ થાય એને આપણે શું કહીશું? પદાર્થની સ્થિતિ ઉર્જા. બરાબર. એટલે બેઝિકલી સ્થિતિ ઉર્જા શું છે? તો આ જે અપાકર્ષણ બળ લાગે એ અપાકર્ષણ બળનો સામનો કરીને એ પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડીને, એટલે એ વિદ્યુત ભાર ઉપર બાહ્ય બળ લગાડીને વિદ્યુત ભારને એ બિંદુ પરથી બી બિંદુ પર લાવવા માટે જે કંઈ આપણે કાર્ય કરીએ છીએ એ કાર્ય વિદ્યુત ભાર પોતાનામાં સંગ્રહ કરશે. બરાબર. અને એ જે સંગ્રહ થયેલું કાર્ય છે એને આપણે શું કહીએ છીએ? પદાર્થની સ્થિતિ ઉર્જા. બરાબર મિત્રો. અને ખાસ યાદ રાખજો, અહીંયા આપણે વિદ્યુત ભારને એ બિંદુ પરથી બી બિંદુ પર લાવ્યા બાહ્ય બળ લગાડીને, ત્યારે એની ગતિ હંમેશા કેવી હોવી જોઈએ? પ્રવેગ રહિત. બરાબર, ક્લિયર? ચલો, હવે ફરીથી હું તમને એને સમજાવું છું. પહેલાં વિદ્યુત ભાર ક્યાં હતો? એ બિંદુ પર ગતિ કરાવીને ક્યાં લાયા? બી બિંદુ પર. બરાબર, ક્લિયર? તો હું તમને એવું કહી શકું કે બિંદુ એ આગળ તમારી સ્થિતિ ઉર્જા લઘુત્તમ હશે અને બિંદુ બી આગળ તમારી સ્થિતિ ઉર્જા વધારે હશે. યાદ કરો પેલો પથ્થરવાળો જ કેસ. નીચે જ્યાંથી ગતિ શરૂ થાય ત્યાં તમારી સ્થિતિ ઉર્જા લઘુત્તમ હોય, જેમ જેમ ઉપર જઈએ એમ બળ વધતું જાય, આપણું બળ વધતું જાય એમ તમારી સ્થિતિ ઉર્જા મહત્તમ થાય. એટલે અંતિમ પોઈન્ટ આગળ તમારી સ્થિતિ ઉર્જા મહત્તમ થાય. બરાબર. એના એ જ કેસ અહીંયા અંતિમ પોઈન્ટ બી, ત્યાં સ્થિતિ ઉર્જા વધારે હોય, એ પોઈન્ટ આગળ સ્થિતિ ઉર્જા ઓછી હશે. ક્લિયર? બરાબર. હવે હું શું કરું છું મિત્રો, સમજો. એ સ્મોલ ક્યુ વિદ્યુત ભારના ગતિ કરાવતો છેક બિંદુ બી પર લાવ્યો ને ત્યાં સુધી મેં બાહ્ય બળ લગાડ્યું, અને જેવો બિંદુ બી પર આવશે તરત મેં બાહ્ય બળ હટાવી લીધું. તો શું થશે? જે આ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર હશે એ આ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર જે અહીંયા આવીને ઊભો રહ્યો હોય એના ઉપર અપાકર્ષણ બળ લગાડશે એફી. એ અપાકર્ષણના કારણે પાછો આપણો ગતિ કરીને યુ ટર્ન મારીને પાછો નીકળી જશે આમ. બરાબર. કારણ કે અપાકર્ષણના કારણે આમ દૂર ધક્કો લાગશે નહીં ને, એટલે આ વિરુદ્ધ દિશામાં જવાનો. બરાબર. એટલે જેમ જેમ આમ જશે ને વિરુદ્ધ દિશામાં એમ એની ગતિ ઉર્જા વધશે.
बराबर गति ऊर्जा વધે। क्लियर એટલે પહેલો જ કેસ થયો પથ્થરવાળો। જેમ આપણે ઉપર જતા હતા એમ આપણી ગતિ ઊર્જા ઘટતી હતી, નીચે આવ્યા તો ગતિ ઊર્જા વધી, બરાબર। અથવા બોલી શકાય ઉપર ગયા એમ આપણી સ્થિતિ ઊર્જા વધી વધી વધીને અહીંયા મેક્સિમમ થઈ, પછી પાછા ફર્યા ત્યારે એ સ્થિતિ ઊર્જા સામે કન્વર્ટ થઈ જઈ ગતિ ઊર્જામાં। એના એ જ કેસ અહીંયા થયો। એ બિંદુ પરથી બી બિંદુ પર અંદર આવતા હતા ત્યારે આપણી સ્થિતિ ઊર્જા વધી વધી વધીને અહીંયા મેક્સિમમ થઈ, પણ અહીંયાથી જેવું બાહ્ય બળ દૂર કરી કાઢ્યું તરત આપણો વિદ્યુત ભાર પાછો ગતિમાં જ્યો, એટલે પાછો એની ગતિ ઊર્જા વધી, બરાબર। એટલે કે અહીંયા આવતી વખત સ્થિતિ ઊર્જા વધતી હતી, જતી વખત ગતિ ઊર્જા વધી, એટલે કે સ્થિતિ ઊર્જા શામાં કન્વર્ટ થઈ જઈ ગતિ ઊર્જામાં, બરાબર। એટલે કે સ્થિતિ ઊર્જા જેટલી ઘટશે એટલી ગતિ ઊર્જા વધશે, બરાબર। માર્ગ ઉપરનું ધારો કે હું એક્સ બિંદુ લઈ લઉં તો એક્સ બિંદુ આગળ હું ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા કરું તો હંમેશા કેવી આવશે? અચળ। કારણ કે હું હમણાં જ બોલ્યો જેટલી તમારી ગતિ ઊર્જા વધશે એટલી તમારી સ્થિતિ ઊર્જા ઘટશે, બરાબર। એટલે બંનેનો સરવાળો કેવો આવશે? અચળ। ક્લિયર? એટલે કે જો બંનેનો સરવાળો અચળ આવે તો એ પ્રકારના બળને આપણે શું કહીએ છીએ? સંરક્ષી બળ। એટલે અહીંયા આપણે ગતિ ક્યાં કરી? વિદ્યુત ક્ષેત્રમાં। અહીંયા વિદ્યુત બળ હતું ને, એટલે આપણે વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં ગતિ કરાવતા હતા, એટલે કહી શકીએ કે વિદ્યુત બળ કેવું છે? સંરક્ષી બળ છે। પહેલા કેસમાં આપણે અહીંયા ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં ગયા હતા, એટલે શું લખ્યું હતું? ગુરુત્વાકર્ષણ બળ એ સંરક્ષી બળ છે, બરાબર। એટલે આપણને એટલો કોન્સેપ્ટ ખબર પડી જશે કે વિદ્યુત બળ એ પણ બે સંરક્ષી બળ છે, બરાબર। ચલો મિત્રો, હવે આપણે સ્થિતિ ઊર્જા ગણવા ગઈએ। બેઝિકલી સ્થિતિ ઊર્જા છે શું? તો સ્થિતિ ઊર્જા શું છે? વિદ્યુત ભાર પર જે કાર્ય કરીએ ને એને શું કહીએ આપણે? સ્થિતિ ઊર્જા, બરાબર। તો ચલો કાર્ય ગણીએ। યાદ કરો ધોરણ 11 કાર્ય બરાબર શું લખાય? બળ ગુણ્યા સ્થાનાંતર, એટલે એફ સદિશ ડોટ સ્થાનાંતર આર સદિશ, બરાબર। હવે હું શું કરું છું? વિદ્યુત ભારને એ બિંદુ પરથી બી બિંદુ પર લાવવામાં એક સૂક્ષ્મ નાનો ભાગ લઈ લઉં, એટલે હું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવું ડીઆર જેટલું, બરાબર। હવે સૂક્ષ્મ સ્થાનાંતર ડીઆર કરાવતો હોય તો હું અહીંયા સ્થાનાંતર આની જગ્યાએ શું લખી દઈએ? ડીઆર। તો અહીંયા કાર્ય પણ શું થશે? ડીડબલ્યુ। ક્લિયર? હવે આ સૂક્ષ્મ સ્થાનાંતરની જગ્યાએ મારે કુલ સ્થાનાંતર લેવું હોય, કુલ એટલે ટોટલ સ્થાનાંતર, કયું? એ થી બી। તો ટોટલ સ્થાનાંતર એથી બી સુધી જવા માટે કરવું પડતું કાર્ય ગણવું હોય તો મારે સમીકરણનું શું કરી દેવું પડશે? સંકલન, બરાબર। અને ડીડબલ્યુ ઓફ ઇન્ટિગ્રેશનનો જવાબ શું આવશે? ટોટલ કાર્ય ડબલ્યુ। એટલે એ કાર્ય કયું થશે? તો વિદ્યુત ભારને એ બિંદુ પરથી બી બિંદુ પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય, બરાબર। હવે તમે ચેક કરો આ જે વસ્તુઓને મેં અહીંયા લખી જુઓ ડબલ્યુ એ બી, એનો મતલબ એ બિંદુ પરથી બી બિંદુ પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય, બરાબર। સંકલન એ થી બી આવી ગયું, એ થી બી ડીડબલ્યુ, બરાબર। સંકલન ફરી એ થી બી એફ ડોટ ડીઆર। હવે અહીંયા એફ એટલે બળ, તો હું બળ બે પ્રકારના લખી શકીશ, ધ્યાન રાખજો। અહીંયા જુઓ એફ એક્સટર્નલ લખી શકું, અથવા જો એફ એક્સટર્નલ ના લખવું હોય તો એની જગ્યાએ શું લખાય? માઇનસ એફઈ। નીચે જો એની જગ્યાએ માઇનસ એફઈ કરી કાઢ્યું, બરાબર। એટલે મારે અહીંયા કાર્યના બે સૂત્ર બનશે, એક બાહ્ય બળવાળું બનશે, એટલે લખું બાહ્ય બળ દ્વારા થતું કાર્ય, બરાબર। અને અહીંયા બીજું બનશે વિદ્યુત બળ, એટલે લખું વિદ્યુત બળના કારણે થતું કાર્ય। ખાલી બંને વચ્ચે ફરક શું છે મિત્રો? તમે જુઓ અહીંયા બાહ્ય બળ દ્વારા થતું કાર્ય ધન છે, જ્યારે વિદ્યુત બળ દ્વારા થતું કાર્ય ઋણ છે। ક્લિયર? ઓકે, ચલો હવે મિત્રો એ વસ્તુ તમે સમજી લ્યો કે મેં હમણાં અહીંયા તમને સમજાયું કે એ બિંદુ આગળની સ્થિતિ ઊર્જા લઘુત્તમ એટલે ઓછી હશે, બી બિંદુ આગળની સ્થિતિ ઊર્જા વધારે હશે, એટલે હું લખી શકું બીની સ્થિતિ ઊર્જા યુ બી। યુનો મતલબ શું થાય? સ્થિતિ ઊર્જા, એટલે પોટેન્શિયલ એનર્જી એટ બી ઇઝ ગ્રેટર દેન એ, બરાબર। તો જ્યારે બંનેનો તફાવત લેવો હોય ત્યારે શું કરાય? મોટી સંખ્યા માઇનસ નાની સંખ્યા, મોટી સંખ્યા માઇનસ નાની સંખ્યા, બરાબર। સામે શું લખ્યું? કાર્ય। આવું કેમ કીધું મેં? તમે સમજજો મિત્રો, હો। કારણ કે હું એ બિંદુ પરથી બી બિંદુ પર આવ્યો ને
એટલે જ્યારે હું એ બિંદુ પરથી બી બિંદુ પર આવ્યો ત્યારે એ બિંદુ પર મારી સ્થિતિ ઉર્જા ઓછી હતી અને જ્યારે બી પર પહોંચ્યો ત્યારે મારી સ્થિતિ ઉર્જા વધી જઈ. તો સ્થિતિ ઉર્જા વધારી કોણે? તો મેં જે કાર્ય એના પર કર્યું હતું એને જ વધારી. બરાબર. એટલે હું એવું કહી શકું કે જે મેં વિદ્યુત ભાર ઉપર કાર્ય કર્યું એ કાર્ય વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જામાં વધારો કરે છે. અને સ્થિતિ ઉર્જામાં થતો વધારો શોધવો હોય તો કઈ રીતના શોધાય? બંનેની બાદબાકી કરી દો. બરાબર. ક્લિયર? સિમ્પલ વસ્તુ હોય ને, કોઈ પણ બી વધારો શોધવો હોય તો વધારો શોધવામાં શું કરાય? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી દો એટલે આટલો સ્થિતિ ઉર્જામાં વધારો થાય. અને વધારો કોના કારણે મળ્યો? તો જે આપણે પેલું કાર્ય કર્યું હતું એના કારણે. એટલે કાર્ય બરાબર શું લખાય? સ્થિતિ ઉર્જામાં થતો વધારો. બરાબર. ક્લિયર? ચલો હવે તમે સ્થિતિ ઉર્જાની ફોર્મ્યુલા ચેક કરો તો તમને સ્થિતિ ઉર્જાની ફોર્મ્યુલામાં સ્વાભાવિકપણે દેખાઈ જ જશે કે અહીંયા સ્થિતિ ઉર્જાનો તફાવત લીધો છે મેં. એકલું યુબી નથી લખ્યું કે એકલું યુએ પણ નથી લખ્યું. અને તફાવતમાં પણ ધ્યાન રાખજો મિત્રો. શું કર્યું છે? યુબીનો મતલબ અંતિમ બિંદુ કહેવાય, યુએનો મતલબ પ્રારંભિક બિંદુ કહેવાય. એટલે તફાવત લેતી વખત ધ્યાન રાખવાનું અંતિમ બિંદુ માઇનસ પ્રારંભિક બિંદુ આવવું જોઈએ. બરાબર. તો સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત એટલે યુબી માઇનસ યુએ એને શું કહી શકાય? આપણે વ્યાખ્યા શું આપી શકાય? તો આવું બોલી દેવાય કે વિદ્યુત ક્ષેત્રમાં, જોજો વિદ્યુત ક્ષેત્રમાં લખ્યું કારણ કે આપણે જે ચર્ચા કરીએ ને ત્યાં કેપિટલ ક્યુના વિદ્યુત ક્ષેત્રની અંદર જ વાત ચાલે અત્યારે હાલ. બરાબર. એટલે વિદ્યુત ક્ષેત્રમાં સ્મોલ ક્યુ વિદ્યુત ભારને એ બિંદુથી બી બિંદુ પર લઈ જવા માટે બાહ્ય બળ દ્વારા, અહીંયા દ્વારા લખેલું જ છે મિત્રો, બાહ્ય બળ દ્વારા કરવું પડતું કાર્ય એને શું કહેવાય? સ્થિતિ ઉર્જાનો તફાવત. બરાબર. એટલે સિમ્પલ વસ્તુ છે, મેં જો સૂત્ર પરથી જ જોઈ. સ્થિતિ ઉર્જાનો તફાવત એ શું છે? કાર્ય. પણ કયું કાર્ય? તો કે વિદ્યુત ક્ષેત્રની અંદર સ્મોલ ક્યુ વિદ્યુત ભારને એ બિંદુ પરથી બી બિંદુ પર લઈ જવા માટે બાહ્ય બળ દ્વારા કરવું પડતું કાર્ય. અને એ કાર્યને આપણે શું કહીશું? સ્થિતિ ઉર્જાનો તફાવત. તો મિત્રો અહીંયાથી તમે સ્થિતિ ઉર્જાની એકમ કહી શકો મને? કયો એકમ થશે? તો જે કાર્યનો થાય એ જ. એટલે એકમ કયો થશે સ્થિતિ ઉર્જાનો? બેઝિકલી જૂલ. બરાબર. ઓકે. ચલો હવે આપણું નેક્સ્ટ કામ શું છે? સ્થિતિ ઉર્જા તમે સમજી ગયા છો. હા, લાસ્ટ સૂત્ર એવું આવ્યું યુબી માઇનસ યુએ બરાબર ડબલ્યુ એ બી. ક્લિયર? ચલો તો આને લગતા થોડા પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ શું છે? તો કે સ્થિતિ ઉર્જા એટલે કે કરવું પડતું કાર્ય માત્ર એ અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુ પર આધારિત છે. કારણ કે જો કાર્ય જે કર્યું ને અથવા સ્થિતિ ઉર્જાનો જે તફાવત લીધો ને એમાં તમે જુઓ એ એટલે પ્રારંભિક બિંદુની સ્થિતિ ઉર્જા અને આરએ યુબી એટલે અંતિમ બિંદુની સ્થિતિ ઉર્જા. વચ્ચે ગમે તે બિંદુ આવ્યા હોય એની સ્થિતિ ઉર્જા ઉપર આપણે કોઈ લેવા દેવા નહીં. એટલે આપણે જે તફાવત લીધો એમાં ખાલી શું દર્શાવ્યું? પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ. એટલે કે સ્થિતિ ઉર્જા એ માત્ર પ્રારંભિક અને અંતિમ બિંદુ પર આધાર રાખે છે. પછી આપણે ગમે તે માર્ગ ઉપર ગયા હોય એ માર્ગ પર આધારિત નથી. ઉદાહરણ તરીકે એથી બી ઉપર વિદ્યુત ભારને લાવવો હોય તો સીધો પણ લાવી શકું, ઉપરથી ઓટો મારીને લાવું હોય તોય ચાલશે, નીચેથી આવું તો પણ ચાલશે, અને વાંકો ચૂકો ફરીને આવું બી ઉપર તોય સ્થિતિ ઉર્જામાં કોઈ ફરક પડશે નહીં. કારણ કે સ્થિતિ ઉર્જા તો શું? માત્ર પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ પર જ આધાર રાખે છે. જે રીતના સ્થાનાંતર હતું ને એવી જ રીતના મિત્રો. ચલો બીજો પોઈન્ટ શું છે? સ્થિતિ ઉર્જાના વાસ્તવિક મૂલ્યનું કોઈ મહત્ત્વ નથી, સ્થિતિ ઉર્જાના તફાવતનું જ મહત્ત્વ છે. એ પણ મિત્રો તમને અહીંયાથી સમજાઈ જશે. બરાબર. સ્થિતિ ઉર્જાના વાસ્તવિક મૂલ્યનું કોઈ મહત્ત્વ નથી. વાસ્તવિક મૂલ્ય એટલે ખાલી એકલું યુબી લખું, અહીંયા ખાલી એકલું યુબી લખું, ખાલી એકલું યુએ લખું તો એનું કોઈ મહત્ત્વ નથી. આપણે શું લેવો પડે? સ્થિતિ ઉર્જાનો તફાવત એટલે યુબી માઇનસ યુએ લખું ને તો જ એ સાચું કહેવાય. બરાબર મિત્રો? ક્લિયર? આ બે પોઈન્ટ યાદ રાખજો, પછી હું તમને આગળ ચલાવીશ.